બાળકોને ભોજનના નામે જીવલેણ જોખમ પીરસાય છે। જી હા, આનંદ નિકેતન સ્કૂલમાં બાળકોને અપાતા ભોજનમાંથી કાચના ટુકડા નીકળ્યા છે। બાળકોના ભોજનમાં થયેલી બેદરકારી છતી થયા પછી પણ શિક્ષકો દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે। લાલિયાવાડીની રજૂઆત કરતા શિક્ષકે વાલીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। સ્કૂલના સંચાલકને રજૂઆત કરવા છતાં વાલીઓને કોઈ જ યોગ્ય જવાબ મળ્યો ન હતો। આનંદ નિકેતનની દાદાગીરી સામે વાલીઓમાં ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। એક તરફ હજારો લાખોની ફી વસૂલવામાં આવે છે, પરંતુ જ્યારે ભોજન આપવામાં આવે છે બાળકોને, એ ભોજનમાંથી કાચ નીકળતા હવે આ મામલો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો, જેના કારણે જે વાલીઓ છે તે રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ એ રજૂઆત દરમિયાન ઉદ્ધતાઈભર્યું વર્તન શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યું। तक की ही उनकी रिस्पॉन्सिबिलिटी ली। अच्छा, तो अभी भी है ना रिस्पॉन्सिबिलिटी। अच्छा मैडम, यू आर सो स्मार्ट, बट ट्रस्ट मी, यू आर सो स्मार्ट। ओके, तो आपकी रिस्पॉन्सिबिलिटी है कि वो लाना चीज, तो कहाँ है चीज? वो चीज कहाँ है? वो चीज कहाँ है जो वो स्वॉलो कर गया है? मेरे को वो चाहिए सर, वही चीज। हाँ, क्या? हाँ, क्यों रहने दू? कैमरा चालू इसलिए डर रहे हो आप? इफ यू आर नॉट रॉन्ग देन टेल मी। मैं गलत हूँ, मैं गलत हूँ इसलिए मैं रिकॉर्ड कर रहा हूँ। यू टेल मी इफ यू आर नॉट रॉन्ग, व्हाट इज योर रिस्पॉन्सिबिलिटी? डज दैट कम इन अंडर योर रिस्पॉन्सिबिलिटी टू टेक केयर ऑफ दैट पर्टिकुलर थिंग विच इज मिसिंग राइट नाउ? हाँ के ना मैडम, वो आपकी जवाबदारी थी कि नहीं थी? ठीक है, नहीं थी मैडम, आपके बच्चे के साथ स्टाफ से मिसप्लेस हो गया ना। अरे तो आपकी जवाबदारी थी कि नहीं थी? वो स्टाफ किसका है? किसका है? हाँ, आप कहाँ? उसकी तो हम ले ही तो रहे हैं। आप हो क्या क्या रिस्पॉन्सिबिलिटी ले रहे हो आप? उसकी तो हम ले ही क्या? रहे हैं ना। क्या? अगर हमारे स्टाफ से मिसप्लेस हो गया, वो रिस्पॉन्सिबिलिटी ले रहे हो, और बच्चे को कुछ हो गया उसकी रिस्पॉन्सिबिलिटी क्या करोगे? सर आपको बच्चे का उसका क्या करोगे आप अगर मेरी बच्चे को आप कुछ? आवाज धीरे से अरे आवाज नहीं होगी मेरी नीचे। बात करनी सर आपसे। તો સ્કૂલના સંચાલકને રજૂઆત કરવા જતા વાલીઓને યોગ્ય જવાબ જ ન મળ્યો। વિડીયો સામે આવ્યો છે। શાળા સંચાલક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વાલીઓ એ ચિંતામાં હતા કે પોતાના બાળકને જો કંઈ થઈ ગયું હોત તો તેના માટે જવાબદાર કોણ, પરંતુ એ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ શાળા સંચાલક દ્વારા કરવામાં આવ્યો। આ એક કાચનો ટુકડો છે જે બાળકોના ભોજનમાંથી નીકળ્યો છે। સંવાદદાતા શુભમ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। શુભમ, એક તરફ શાળામાં લાખો રૂપિયાની ફી વાલીઓ ભરે છે, તેમ છતાં પણ ફૂડ સેફટીના નામે શૂન્ય છે બધું। ચોક્કસ જે વાત કરવામાં આવે તો અમદાવાદના આનંદ નિકેતન ઘટના છે કે જ્યાં સવારે નાસ્તામાં બ્રેકફાસ્ટમાં જે બાળકોને આપવામાં આવ્યો હતો નાસ્તો, તેમાંથી કાચનો ટુકડો છે તે નીકળ્યો છે। શાળામાં જે શિક્ષકોને રજૂઆત કરવામાં આવતા વાલીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાની પણ માહિતી છે તે હાલ સામે આવી રહી છે। મહત્વનું છે કે વાલીઓમાં એક ભારે રોષ છે તે આ બાબતને લઈને હાલ જોવા મળી રહ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે શુભમ। તો બાળકોના ભોજનમાંથી બેદરકારી છતી થયા પછી પણ જે શિક્ષક છે, શાળા સંચાલકો છે, તેમનું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવ્યું છે। તસવીરો અને વિડીયોમાં આપ જોઈ શકો છો આ કાચનો ટુકડો છે જે બાળકના પ્લેટમાંથી નીકળ્યો છે। જો બાય ચાન્સ એ બાળકે ખાઈ લીધો હોત અને જો તેને કંઈક થયું હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ ચોક્કસપણે ઉભો થઈ રહ્યો છે। ન્યૂઝ તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના શીલદની આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાંથી કાચ નીકળવાનો વિવાદ સર્જાયો છે। સ્કૂલ મેનેજમેન્ટની દાદાગીરી સામે વિશ્વ હિન્દુ પરિષદ અને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શાળામાં હિન્દુ વિરોધી કામગીરી થતી હોવાના પણ વીએચપીના આક્ષેપો સામે આવી રહ્યા છે। સ્કૂલમાં પ્રાર્થના અને રાષ્ટ્રગાન પણ ન ગવાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્કૂલ મેનેજમેન્ટ કોઈ પણ રજૂઆતનો યોગ્ય જવાબ ન આપતું હોવાની રાવ ઉઠી છે। કેન્ટીનમાંથી અપાતા ભોજનની ગુણવત્તાની કોઈ ચકાસણી ન થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો એક મુદ્દો જે ભોજનમાંથી કાચ નીકળવાનો હતો તે તો હતો જ, પરંતુ હવે વીએચપી પણ આ મામલામાં સામે આવ્યું છે। હિન્દુ વિરોધી કામગીરી શાળામાં થતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે પણ શાળા સંચાલકો કોઈ પણ જવાબ નથી આપી રહ્યા। શાળામાં હિન્દુ વિરોધી કામગીરી થતી હોવાના વીએચપી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે વાલીઓ અને વીએચપીના કાર્યકર્તાઓ હવે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે।
એક તરફ કાચનો મુદ્દો તો યથાવત છે જ, પરંતુ હવે હિન્દુ વિરોધી કામગીરી થતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આનંદ નિકેતન સ્કૂલમાં ખોરાકમાંથી, બાળકોના ખોરાકમાંથી કાચનો ટુકડો છે તે નીકળ્યો છે. વાલીઓ છે તે અહીં પહોંચ્યા છે, જે કાચનો ટુકડાને લઈ અને રજૂઆત કરવા માટે વાલી પહોંચ્યા છે. સાહેબ, આપકે બચ્ચે क्या पूरी घटना क्या हुई? मेरे को नहीं कहना है, मैडम को कहना है. अब वो बोलनी चाहिए कि कांच का टुकड़ा गया कहाँ, उसका फोटो खींच के रखा है, उसको टिश्यू में रैप करके रखा था. बट जब डॉक्टर ने बोला कि हमको वो टुकड़ा चाहिए एंडोस्कोपी करने के लिए, तो तब से उन्होंने वो कांच का टुकड़ा गुम कर दिया है. अब मैं कल 5 घंटे बैठा था, मेरे पास सारी वीडियोज है. दे हैव एडमिटेड के वो टुकड़ा था पर अभी हमारे पास नहीं है. तो प्लीज आस्क कर कि वो टुकड़ा गया कहाँ. मैडम एक बार जवाब तो दीजिए सर, कब ये घटना, क्या घटना? वो लंच के बाद अगर देखो बच्चों को पेट में दुखता है ना, तो वो सिक रूम में डाल देते हैं उनको और पेरेंट्स को बोलते हैं कि भाई आप बच्चों को लेके जाओ. कल इतनी इमरजेंसी आ गई कि कल इतनी इमरजेंसी आ गई कल कि जैसे ही उनको पता चला कि बेटा ये तो कांच का टुकड़ा है, टेक इट वेरी सीरियसली, सिक रूम में डाल दिया और हमको बताए बिना सीधा हॉस्पिटल ले गए. आपको कब बोला? बस वो जब लेके गए तब डाइट को अभी आपके कोई रिस्पॉन्सिबल पर्सन आपसे बात कर रहा है? अभी कोई नहीं है, कहा है ही नहीं, प्रिंसिपल नहीं है. कल डायरेक्टर मैडम दी शी हैज अश्योर्ड मी कि कल लंच से पहले हम आपको इन्वेस्टिगेट करके ईमेल कर देंगे कि हमारी ये रिस्पॉन्सिबिलिटी थी, हम अकाउंटेबल है. बट मेरे को पता था 12 बजे से पहले ईमेल नहीं आएगा. दैट्स द रीजन वी ऑल पेरेंट्स आर हियर. अब वो मैडम भी नहीं है और उनको पता था कि ये लोग आएंगे, ईमेल तो हम करेंगे नहीं वरना स्कूल का बैंड बज जाएगा. तो अभी आप मैडम को पूछिए या वो बाजू में जो मैडम थी उनसे पूछिए, तो वही आपको जवाब दे पाएंगे. मैं तो कुछ नहीं बोल पाऊंगा अभी आगे. मैम, आपનું તો બાળક અહીં ભણતું હતું. हाँ मैम, आपका बच्चा यहाँ पढ़ रहा है, इतनी बड़ी फी भरते हो, क्या दिक्कतें आती है, क्या स्थिति अभी से? इस समय की स्थिति ये है कि दिक्कतें ही दिक्कतें हैं. मैनेजमेंट खराब, प्रिंसिपल नहीं है, डायरी नहीं है. अगर बच्चा इधर उधर हो जाए तो आई कार्ड नहीं है उसके पास ये बताने के लिए कि मैं कौन सी क्लास और कौन सी सेक्शन का हूँ. मैम, क्या अभी खाने में जो निकला खाने में जो निकला फूड लाइसेंस, आप शेफ को बुलाओ ना. ऐसे प्लेटों में से स्मेल आ रही है, प्लेट में से स्मेल आ रही है, बाल निकल रहा है, चावल में से कॉकरोच निकल रहा है. ये जिंदा वॉर्म्स निकले हैं जूस में से और बच्चों को ये बोला गया इसको डंप कर दो, कोई बात नहीं, और ये किसी को कहना नहीं. इवन दो बच्चे के पास आईडी कार्ड नहीं है, स्कूल का एल्मेनिक नहीं है, बट हमें अर्ली है ना, बहुत ज्यादा जल्दी इन्होंने एनुअल फंक्शन रखा. एनुअल फंक्शन इतना ज्यादा जरूरी था कि बच्चों की मैंडेटरी जो चीजें हैं एकेडमिक बंद कर दी गई है. बच्चों को 1 महीने से पढ़ाया नहीं जा रहा है पर एनुअल फंक्शन की प्रिपरेशन करवाई जा रही है. अब एग्जाम राखी के दिन रखे हैं और नवरात्रि में एग्जाम रखे हैं. ये कौन सा लॉजिक है? रथ यात्रा की छुट्टी नहीं है पर ईद को बच्चा छुट्टी में है, स्कूल की छुट्टी है ईद के दिन. इतनी बड़ी गंभीर चीज, क्योंकि खाने में से कांच निकलना, अभी बच्चे तो कुछ पता नहीं होता, हम पेरेंट्स हो, हमको भी बच्चे तो छोटे हैं, वो तो कांच समझ भी नहीं पाएंगे. उनको तो लगेगा पता नहीं क्या है. ये तो बड़ा बच्चा है, वो समझ गया. मेरा बच्चा तो छोटा है, उसको तो पता ही नहीं चलेगा वो क्या खा रहा है. निकलते मक्खियां भी. आप लोग सब लोग यहाँ पहुंचे हो, कोई मैनेजमेंट से कोई आ रहा है बात करने? कोई भी नहीं आया, ना तो प्रिंसिपल है, ना तो डायरेक्टर है, ना कोई भी नहीं आ रहा है. उनको पता था हम आने वाले हैं, फिर भी दे आर नॉट प्रेजेंट राइट नाउ. और मॉर्निंग प्रेयर भी बंद करवा दिए. नेशनल एंथम तो नहीं हो रही, मॉर्निंग प्रेयर बंद करवा रहे. સ્કૂલમાં નેશનલ એન્થમ નથી કરવામાં આવતી, નથી પ્રેયર કરવામાં આવતી. હિન્દુ છોકરાઓને હિન્દુ વિશે જ્ઞાન આપવામાં નથી આવતું અને આ શીખવાડવામાં આવે છે કે યુસુફ મલાલા ગ્રેટ છે, નોબેલ પારિતોષિક છે અને એ ગ્રેટ છે કે જે હિન્દુ વિરોધી કામ કરે છે, કાશ્મીરી પંડિતોને ભગાડવામાં કામ કરે છે, કે નેશનલની વિરુદ્ધ કામ કરે છે, એ ગ્રેટ છે. અને જ્યારે આપણી પ્રેયર નેશનલ એન્થમ એ કશું સ્કૂલમાં કહેવામાં આવતું નથી. અને એમનું કહેવું એમ છે કે તમે આવી રીતના જો તમે નમાઝ પઢો તો તમે નોબેલ પ્રાઇઝ થાવ છો. એટલે જ્યાં આગળ 90% નહીં 99% સનાતન હિન્દુ ધર્મના છોકરા છે જેને 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા મા બાપ રાત દિવસ મહેનત કરીને ફીસ એ માટે આપે છે કે સારું એજ્યુકેશન મળે, સારા સંસ્કાર મળે. તો એમને યુસુફ મલાલા વિશે પઢાવવામાં આવે છે કે જેમ કે જે કાશ્મીરો પંડિતોનો જે હત્યાકાંડ થયો હતો એ જાયજ હતો. એનું કહેવું એમ છે કે દિલ્હીમાં જે હમણાં બ્લાસ્ટ છે ને તો કે મુસલમાન ગુસ્સેમાં, તો એના વિશે શું કરો?
ભણાવવાનું. નોબેલ પ્રાઇઝ વિશે ભણાવવું હોય તો વિશ્વને શાંતિનો સંદેશ આપવાવાળા સ્વામી વિવેકાનંદ વિશે કેમ નહીં? ચોક્કસ જે વાલીઓ છે તે અહીં પહોંચ્યા છે વિવિધ રજૂઆતોને માંગણીઓને લઈ, પરંતુ મેનેજમેન્ટમાંથી હજુ સુધી કોઈ પણ વ્યક્તિ છે તે અહીં પહોંચ્યા નથી. તેમની સાથે મેનેજમેન્ટનો જે સ્ટાફ છે તેની સાથે વાત મેમ કેમ કોઈ હજી આવતું નથી? કારણ કે આટલા બધા પેરેન્ટ હમણાં ગરિમા મેમ હતા, એ હેડ ઓફ સેકન્ડરી છે. પેરેન્ટ ઉપર જતા રહ્યા છે એટલે ઉપર ગયા છે સ્ટુડન્ટની પાસે. ખ્યાતિ મેમ જે હેડ ઓફ પ્રાઇમરી છે, શી ઇઝ કમિંગ એન્ડ આઈ એમ હિયર. કારણ કે આવડી મોટી આવી જાય છે, આવે છે ને. ચોક્કસ જે વાલીઓ અહીં છે તે છે તે રજૂઆત અહીં વાલીઓનો સતત રોષ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે. જોકે મેનેજમેન્ટમાંથી હજુ સુધી અહીં કોઈ પહોંચ્યું નથી, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે બાળકના ખોરાકમાંથી કાચનો ટુકડો નીકળવો એ કેટલી ગંભીર બાબત છે. મેનેજમેન્ટ છે તે છેલ્લા 24 કલાક થવા છતાં પણ કોઈ પણ પ્રકારનો જે છે તે હાથમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લઈ રહ્યા, કોઈ પણ પ્રકારની જવાબ પણ પેરેન્ટ્સને નથી આપી રહ્યા તેવી ફરિયાદો છે તે પણ અહીં હાલ પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.